ભાઈ અવાજ બંધ કરજો, ચાલુ કરી. હું રમેશભાઈ તેજાભાઈ કથિરિયા, રાજકોટ શહેર રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આજે અમે સિવિલ બારના પ્રમુખ શ્રી પરેશભાઈ મારુ, અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન, ભૂતપૂર્વ ચેરમેન હાલના સભ્ય શ્રી દિલીપભાઈ પટેલ, અમારા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઈ બોગરા, અમારા સાથીદાર દરેક વકીલ મિત્રો સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. રાજકોટ શહેરમાં ચાલતી દરેક રેવન્યુ કચેરી, જેમ કે ડીએલઆર કચેરી, નાયબ નિયામક કચેરી, સિટી સર્વે કચેરી, દરેક કચેરીઓમાં અમારે ખૂબ જ વકીલ મિત્રોને પ્રશ્નો થાય છે. દરેક કચેરીઓના કર્મચારીઓ રેગ્યુલર ટાઈમે હાજર રહેતા નથી, સમયસર ક્રમશઃ કામ કરતા નથી. ભ્રષ્ટાચારના કારણે વકીલોને, અરજદારોને ખૂબ હેરાન કરે છે. વારે વારે અમને રિમાઇન્ડર પત્રો લખી અને પૂર્તતા માગે છે. ખરેખર પૂર્તતા એક જ પત્રથી જેટલી પૂર્તતા માગવાની હોય એ માગી શકાય, છતાંય એક જ પૂર્તતા પત્રમાં 2 વિગત લખે, વળી પાછો મહિના 2-4 મહિના પછી વળી પાછી 2 વિગત લખે, એમ કરીને અમારા કામોને ડિલે કરે છે. ડિલે કરવાનું માત્ર અને માત્ર કારણ ભ્રષ્ટાચાર માટે. તો આવી બધી ગેરપ્રવૃત્તિઓ જે તે કચેરીઓમાં જે તે કર્મચારીઓ બંધ કરે એટલા માટે અમે કલેક્ટરશ્રીને લેખિતમાં અમારા જે મુદ્દા છે એ મુદ્દાનું આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને એ બાબતે સરકારશ્રી પણ અત્યારે ખૂબ ગંભીર છે. વારે વારે સરકારશ્રી પરિપત્રો કરે છે, લેખિત મૌખિક કોન્ફરન્સમાં સૂચનાઓ આપે છે, છતાં પણ આ કર્મચારીઓ, આ અધિકારીઓ એનો કોઈ અમલ કરતા નથી. અને અમલ ન કરવાનું કારણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર.